બહારની ભેળસેળવાળી અને ફૂડ કલરના ઉપયોગવાળી મીઠાઈ કરતાં આ વખતે તમે રક્ષાબંધનમાં તમારા ભાઈને ઘરે જ આવી રીતે એકદમ દાણેદાર કેસર પેંડા બનાવીને આપો. એકદમ ટેસ્ટી બને છે અને એકદમ સરળ રીતથી તમારે આ બનીને તૈયાર થઈ જશે અને ઠંડા થઈ જશે ને તો પણ કઠણ નહીં થાય, એકદમ પોચા જ બનીને તૈયાર થશે. તો તેની માટે મેં અહીંયા 2 લીટર જેટલું દૂધ લીધું છે. જાડા તળિયાવાળું વાસણ લેવાનું અથવા તમારે નોનસ્ટિક પેન લેવાની. 2 ચમચી જેટલું આપણે પાણી નાખી અને પછી 1 લીટર દૂધ મેં બંને વાસણમાં કાઢી લીધું છે. તો એક નોનસ્ટિક પેન છે ને એક જાડા તળિયાવાળી છે. સાથે હવે આપણે કેસર પેંડા બનાવીએ છીએ તો તેનો કલર એકદમ સરસ આવે ને, તો બંનેમાં મેં થોડું કેસરના તાતણા નાખી દીધા છે. તેનાથી જ આપણે કલર એકદમ સરસ આવી જશે. આપણે ફૂડ કલરનો પણ ઉપયોગ નહીં કરવો પડે. હવે આપણે ગેસની ફૂલ ફ્લેમ ઉપર એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે પહેલાં તેને ગરમ કરી લેવાનું છે. વચમાં હલાવતા જઈશું. હવે ઉભરો આવી ગયો છે તો ગેસની મીડિયમ ફ્લેમ કરી નાખવાની છે. મીડિયમથી ફૂલ રાખી અને આજુબાજુ જે મલાઈ થાય ને તેને આપણે કાઢતા જઈશું ને એકદમ અડધું થઈ જાય ને ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેવાનું છે. તો જો બંનેમાં મેં અડધાથી પણ અડધું થઈ ગયું ને ત્યાં સુધી દૂધને ગરમ કરી લીધું છે. તો હવે બંને દૂધને મેં એકમાં નાખી દીધું છે, જેથી કરીને હવે આપણે એકનું ધ્યાન રાખવું પડે. હવે આપણે આ દૂધને અડધું કરી નાખવાનું છે. ઘટ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. અને જો તમારે કામ હોય ને તો ગેસની ફ્લેમને મીડિયમ કરી અને તમે બીજું કામ પણ કરી શકો છો. તો મોરિયાના ડેડી મેં આ રવિવારે બનાવ્યા હતા તો તૈયાર થઈ ગયા હતા. તો તે પણ મારી સાથે વચમાં હેલ્પ કરતા હતા. તે કેમેરાની પાછળ જ્યારે પણ હું વિડીયો બનાવતી હોય ને ઘરે હોય ને ત્યારે હેલ્પ કરતા જ હોય છે, પણ આજે મેં તેનો વિડીયો પણ બનાવી લીધો. તો જો આપણું દૂધ એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે તો હવે તેમાં આપણે ખાંડ નાખી દેવાની છે. તો મેં અહીંયા 5 મોટી ચમચી ભરીને ખાંડ નાખી દીધી છે. તો આપણે ઘરે બનાવતા હોય ને તો આપણે આપણી રીતે ગળ્યું કેટલું આપણે ખાવું હોય તે પ્રમાણે બનાવી શકીએ છીએ. જો તમારે વધારે મીઠું ભાવતું હોય તો તમે વધારે પણ ખાંડ નાખી શકો છો. હવે આપણે એક જ ધારું તેને હલાવવાનું છે. હવે તમે આને મૂકીને બીજે ના જતા, નકર તમારે નીચે તળિયે ચોંટી જશે અને બળી જશે. માટે આવી રીતે એક ધારું હલાવજો. અને હવે આપણે જે ઘટ થઈ ગયું છે ને તો બબલ્સ પણ વધારે થશે અને દૂધ છાટા પણ વધારે ઉડશે. માટે તમારે આવી રીતે ડીશ રાખવાની જેથી કરીને આપણને છાટા ના ઉડે. હવે એક ડીશમાં આપણે આવી રીતે ઘી લગાવીને પણ રાખી દઈશું. તો જો એકદમ સરસ એવું દાણેદાર આપણું આ માવો જ કહેવાય, આપણે કેસર માવો બનીને તૈયાર થવા માંડ્યો છે. તો એકદમ ઘટ થઈ જાય ને પછી મેં અહીંયા 1 ચમચી એલચીનો પાવડર નાખી દીધો છે અને 2 નાની ચમચી ભરીને ઘી નાખી દીધું છે. એક ધારું હવે તેને આપણે હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમથી ફૂલ રાખવાની છે અને એક ધારું તમે હલાવતા રહેજો, નકર તમારું નીચે બેસી જશે અને તેમાં સ્મેલ આવવા માંડે, બરવાની સ્મેલ આવવા માંડશે. માટે અને હવે તળિયે ચોટતું બંધ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. તો જો તળિયે ચોટતું બંધ થઈ ગયું છે અને આપણું દૂધ એકદમ બળી જવું જોઈએ અને એકદમ સરસ એવો માવો થઈ જવો જોઈએ. તો જો આપણો થઈ ગયો છે તૈયાર. તો હવે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે જે ઘીવાળી ડીશ કરેલી છે ને તેમાં આપણે નાખી દઈશું. હવે તેને આપણે એકદમ ઠંડુ કરી લેવાનું છે. આપણે નવસેકું થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ઠંડુ કરી લેવાનું છે એકદમ. તો જો મારે ઠંડુ થઈ ગયું છે તો હાથમાં મેં થોડું ઘી લગાવી દીધું છે અને હવે તેને આપણે મસળી લેશું. આપણે બારે કેવા પેંડા મળે છે, થોડા દાણેદાર અને થોડા લીસા એવા, તેવું આપણે બનાવવાનું છે. તો આપણે તેને આવી રીતે મસળી અને લોટ જેવું કરી લેવાનું છે. આવી રીતે તમે એકદમ ચોખ્ખી રીતે, શુદ્ધ રીતે આપણે આવી રીતે ઘરે કેસર પેંડા બનાવી શકીએ છીએ. અને જો તમારે કેસર ના નાખવું હોય ને, તમારે સાદા જે પેંડા આવે છે તે બનાવવા ને, તો તે પણ મેં વિડીયો હમણાં થોડા ટાઈમ પહેલાં જ નાખ્યો હતો. તો તેનું મેં લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ, તો તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. તો જો આપણે આવું લોટવાળું કરી લેવાનું છે. હવે આપણે એક જ સરખા પેંડા થાય ને તો આપણે એક સરખા લુવા પહેલાં કરી લેશું તેના. તો આપણે પહેલાં તેના એક સરખા હવે લુવા કરી લેશું. એકદમ સરળ રીત છે. તમે આવી રીતે ઘરે બનાવો અને બાળકો માટે પણ તમે આવી રીતે ઘરે બનાવો, ગમે ત્યારે તમે બનાવી શકો છો. ખાલી દૂધ ઉકાળતા જ વાર લાગે છે, તે તો આપણે દૂધ ઉકાળવા મૂકી દઈએ અને તમે બીજું કામ પણ સાથે કરી શકો છો. તો આવી રીતે ઘરે જ ભેળસેળવાળી બહારની મીઠાઈ કરતાં ઘરે જ આવી રીતે તમે બનાવીને ખાઓ. તો આવી રીતે મારે અહીંયા 19 જેટલા પેંડા થઈ ગયા છે. તો મેં મોટી સાઇઝના થોડા કર્યા છે, તો મારે 19 થયા છે. જો તમે આનાથી પણ નાની સાઇઝના કરશો ને તો તમારે વધારે પેંડા થઈ જશે. તો ફક્ત 2 લીટર દૂધમાં અને થોડી એવી ખાંડમાં આપણા આ પેંડા બનીને તૈયાર થાય છે અને તે પણ ઘણા બધા. તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તો જો આવી રીતે આપણે બધા પેંડાને વાળી લેશું. એકદમ ઠંડા થઈ જશે ને તો પણ એકદમ સરસ એવા પોચા રૂ જેવા જ થાય છે. તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. અને ઉપરથી મેં આવી રીતે કેસરના આવી રીતે તાતણા રાખી દીધા છે.
તો આપણા આ કેસર પેંડા તૈયાર થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવા બને છે. તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમારા પેંડા કેવા બન્યા હતા ને તે કમેન્ટ કરીને પણ કહેજો. તો આ રેસીપી જો તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો જો એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ છે. તો એકદમ ઠંડા થઈ ગયા છે ને તો પણ એકદમ સરસ એવા પોચા જ રહે છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.